કેમ છો મારા પ્યારા ફિનોલિયન્સ ભૂલકાઓ? ચલો આજનો આપણો લેક્ચર રહેશે જે ક્ષતિ એટલે કે ડિફેક્ટ. ડિફેક્ટ એટલે કે ક્ષતિનો મિનિંગ એવો થાય કે કોઈ પણ દુનિયામાં સજીવ અથવા તો નિર્જીવ હોય સંપૂર્ણ હોતું નથી. ક્યાંક ને ક્યાંક થોડીક એવી તો એનામાં મિસ્ટેક હોય જ છે, ખામી હોય જ છે. એ ખામીને આપણે શું કહીએ છીએ? ક્ષતિ કહીએ છીએ. ઘણીવાર આપણે યાદ કરો, આમની પહેલાંના લેક્ચર્સમાં એવું જોયું હતું કે ધાર આખી આખી નીકળી ગઈ હોય, યા તો બોડી ડાયગોનલ એટલે કે ફલક, બોડી ડાયગોનલ એટલે કે અંતઃવિકર્ણ નીકળી ગયો હોય, ફલક વિકર્ણ એટલે કે ફેઝ ડાયગોનલ નીકળી ગયો હોય. ટૂંકમાં કંઈક દૂર થયેલું હોય, કંઈક ઘટતું હોય, તો એમને આપણે ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ડિટેલમાં આજે સ્ટડી કરશું આપણે ક્ષતિ. આખો લેક્ચર પરફેક્ટ રીતે જોજો. આખો લેક્ચર કમ્પ્લીટ કર્યા પછી આજને આજ લખીને 3 ટાઈમ્સ તમારી નોટને રિવિઝન કરી અને જેટલા એમસીક્યુ તમને રેફરન્સ બુકમાંથી મળે ને બધા જ રેફરન્સ બુકના એમસીક્યુ સોલ્વ કરી નાખજો. પરફેક્શન આવી જશે ક્ષતિમાં. તમને કોઈ પણ પ્રકારનો ક્ષતિનો એક્ઝામ્પલ પૂછે તો યાદ રાખજો, ક્ષતિનો કોઈ પણ ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો. આ વખતે મારા ખ્યાલ મુજબ ક્ષતિનો ક્વેશ્ચન આવશે ને આવશે જ. એટલે ક્ષતિનો ક્વેશ્ચન ભૂલતા નહીં ખાસ. ચલો સૌથી પહેલાં હેડિંગ લગાવી દો. એક કામ કરો, સૌથી પહેલું હેડિંગ લગાવી દો ડિફેક્ટ્સ એટલે કે ક્ષતિ. ડિફેક્ટ્સ અથવા તો એને કહેવાય ક્ષતિ, અથવા તેનું આખું એને કહે છે બિંદુ ક્ષતિ પણ કહે છે, એટલે કે પોઈન્ટ ડિફેક્ટ્સ પણ કહે છે. આખી હું ઇન્ડેક્સ લખું છું. પહેલાં ઇન્ડેક્સ સમજી લો. ડિફેક્ટ એટલે કે ક્ષતિ. ડિફેક્ટ્સ આર ઓફ 3 ટાઈપ્સ એટલે કે 3 પ્રકારની ક્ષતિ હોય. પહેલું ક્ષતિ છે ને 3 પ્રકારની હોઈ શકે. કયા પ્રકારની હોય તો યાદ રાખજો. એક હોય સ્ટોઇકિયોમેટ્રિક, બીજી હોય નોન સ્ટોઇકિયોમેટ્રિક, અને ત્રીજી હોય ઇમ્પ્યુરિટી. સ્ટોઇકિયોમેટ્રિક એટલે એને કહેવાય તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. નોન સ્ટોઇકિયોમેટ્રિક એટલે બિન તત્વયોગમિતીય, અને ત્રીજી જે ઇમ્પ્યોરિટી એટલે કે અશુદ્ધિ ક્ષતિ. 3 પ્રકારની ડિફેક્ટ હોય. જો પહેલી વસ્તુ તમને કહી દઉં, ઇંગ્લિશ ગુજરાતી બંને આવડવું જરૂરી છે. 12th પછીના કોઈ પણ ફિલ્ડમાં જાઓ તમે, 12th સાયન્સ પછી કોઈ પણ ફિલ્ડ તમે લઈ લો, ક્યાંય તમને ગુજરાતી જોવા જ નહીં મળે. સાયન્સના 12th પછીના બધા જ ફિલ્ડ ઇંગ્લિશ જ, 100% ઇંગ્લિશ. ગુજરાતીનું ક્યાંય તમને જોવા જ નહીં મળે. સો થોડુંક તમને ઇંગ્લિશ આવડવું જરૂરી છે, બરાબર? થોડુંક, એમ વધારેની કાંઈ જરૂર નથી. ચલો હવે તત્વયોગમિતીય એટલે કે સ્ટોઇકિયોમેટ્રિક છે. આના પણ ફરી પાછા 2 પ્રકાર હોય. જોજો એમના 2 પ્રકાર કયા. ઇનકોવેલેન્ટ એટલે કે સહસંયોજક ઘનમાં. ઇનકોવેલેન્ટ ક્યુબ અથવા તો સહસંયોજક ઘનની વાત કરીએ એમાં જોવા મળે છે. બીજી ઇનઆયોનિક એટલે કે આયનીય ઘનમાં, એમાં ક્ષતિ જોવા મળે. હવે જે કોવેલેન્ટમાં જોવા મળે ને, કોવેલેન્ટ એટલે કે સહસંયોજકમાં, એક કહેવાય વેકેન્સી ડિફેક્ટ અને બીજી કહેવાય ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ. ટૂંકમાં વેકેન્સી એટલે કે અવકાશ, તો આને કહેવાય અવકાશીય ક્ષતિ. આખા જાગજો ભૂલકાઓ. અવકાશીય ક્ષતિ એટલે કે ખાલી જગ્યા પડતી હોય, અને આને કહેવાય આંતરાલીય ક્ષતિ. આંતરાલીય એટલે વચ્ચે જે જગ્યા ખાલી પડી હોય, જગ્યાની અંદર પરમાણુ ઘૂસી જતો હોય, તો એને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. અને આયનીય ક્ષતિ તો તમે વર્ષોથી સાંભળતા જ હશો. આના 2 પ્રકાર છે, હર કોઈને ખબર હોય. એક જોઈએ તો શોર્ટકી ક્ષતિ એટલે કે શોર્ટકી ડિફેક્ટ, અને બીજી છે તે ફ્રેન્કલ ડિફેક્ટ. એટલે કે શોર્ટકી ક્ષતિ અને બીજી છે ફ્રેન્કલ ક્ષતિ છે. ચલો આ વાત થઈ આયોનિક ઘનની વાત. હવે બિન તત્વયોગમિતીય. બિન તત્વયોગમિતિમાં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે?
તો નોન સ્ટોઇકિયોમેટ્રિકમાં યાદ રાખજો પેલી મેટલ એક્સેસ એટલે કે ધાતુ વધારો ક્ષતિ મેટલ એક્સેસ ડિફેક્ટ. અને બીજી જે આવે છે મેટલ ડેફિશિયન્સી એટલે કે ધાતુ ઉણપ. ડેફિશિયન્સી એટલે ઉણપ ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ. સૌથી પહેલા આ તમારે સમજવાની જરૂર નથી. આ ઇન્ડેક્સ લખેલી છે મેં ખાલી. પહેલા તો તમને ભૂલકાવ ઇન્ડેક્સ ખબર હોવી જોઈએ કે ક્ષતિમાં આપણે આટલી વસ્તુ ભણવાના છીએ. ક્ષતિમાં આટલી વસ્તુ આપણે ડિટેલમાં ભણશું. ફરી પાછું જોઈ લો, ક્ષતિ 3 પ્રકારની. ડિફેક્ટ્સ આર ઓફ 3 ટાઈપ્સ. ફર્સ્ટ સ્ટોઇકિયોમેટ્રિક, સેકન્ડ નોન સ્ટોઇકિયોમેટ્રિક, થર્ડ વન ઇઝ ઇમ્પ્યોરિટી ડિફેક્ટ. એટલે કે તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ અને અશુદ્ધિ ક્ષતિ. તત્વયોગમિતિ સહસંયોજક ઘનમાં હોય, આયનીય ઘનમાં હોય. સહસંયોજકમાં જનરલી વેકેન્સી ડિફેક્ટ અને આંતરાલીય ક્ષતિ એટલે કે ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ વિશે સમજશું આપણે. આયનીય ઘનમાં શોર્ટકી ડિફેક્ટ અને ફ્રેન્કલ ડિફેક્ટ સમજશું. આ બંને પ્રકારની ક્ષતિ ઓમાં પણ હોય. શોર્ટકીમાં અવકાશીય ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ આમાં પણ જોવા મળે. એ પણ આપણે ડિટેલમાં જોશું. બિન તત્વયોગમિતિમાં મેટલ એક્સેસ એટલે કે ધાતુનો વધારો થતો હોય અથવા તો મેટલ ડેફિશિયન્સી એટલે કે ધાતુની ઉણપ થતી હોય. એ બંને વસ્તુ એમાં જોશું. અને ઇમ્પ્યોરિટી એટલે અશુદ્ધિ ક્ષતિ. અને એક આવે વિસ્થાનીય ક્ષતિ. એ બિન તત્વયોગમિતિનો જ ભાગ છે. વિસ્થાનીય એટલે કે ડિસ્પ્લેસમેન્ટ. પણ એ તમને ક્યાંય નહીં આવે, એનસીઆરટીમાં પણ ક્યાંય જોવા નહીં મળે. સૌથી પહેલાં આ તમારે ઇન્ડેક્સ લખવાની છે. અને નેક્સ્ટ ઇન્ડેક્સ લખ્યા પછી સૌથી પહેલું હેડિંગ લગાવી દો. સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટ. આને ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત ઉપર આધારિત ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટોઇકિયોમેટ્રિક એટલે તત્વયોગમિતિય. તત્વયોગમિતિમાં શું હોય તો પહેલી વસ્તુ જોઈએ આપણે. 2 પ્રકાર આપણે જોયા. એક વેકેન્સી ડિફેક્ટ. જોજો આ એટલા ઝીણામાં પોઈન્ટ છે, પણ એકી સાથે તમે પરફેક્ટ પોઈન્ટ જોઈ લીધા ને એકી સાથે બધા, તો આમાં તમારું યાદ રાખજો પરફેક્શન આવી જશે. મસ્ત પરફેક્શન આવી જશે આમાં. જો કટકે જોયા, થોડીક અત્યારે જોયું, 10 મિનિટ પછી બીજો જોયો, 10 મિનિટ પછી પાછો ચાલુ કર્યો, તો એમાં પરફેક્શન નહીં આવે. ચલો, એક હોય વેકેન્સી ડિફેક્ટ એટલે કે અવકાશીય ક્ષતિ, અને બીજી ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ એટલે કે આંતરાલીય ક્ષતિ. ચલો, 2 પ્રકારની ક્ષતિ હોય. એક અવકાશીય, અવકાશ એટલે ખાલી જગ્યા પડે છે, અવકાશીય ક્ષતિ, અને બીજી છે આંતરાલીય ક્ષતિ. આ બંનેમાં ફેર શું હોય, ડિફરન્સ શું આ બંનેનો, સમજો. એના માટે માની લો કે કોઈ આપણી પાસે આવો ઘન છે જેમની અંદર આ બધા જ પરમાણુઓ માની લો કે આવી રીતે આમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. મસ્ત રીતે વ્યવસ્થિત રીતે માની લો કે આવી રીતના પરમાણુઓ બધા ગોઠવાઈ ગયેલા છે. બીજો ઘન પણ આપણી પાસે એવો છે, એમાં માની લો કે આ પ્રકારના બધા જ પરમાણુઓ વ્યવસ્થિત ગોઠવાયેલા છે. હવે માની લો કે આમાં આ ઘનમાં આ પરમાણુ નીકળી ગયો અહીંયાથી, આ પરમાણુ અહીંયાથી નીકળી ગયો, આ પરમાણુ અહીંથી નીકળી જાય છે. અરે નીકળી અને બાજુનો જે સ્ફટિક છે ને, બાજુનો સ્ફટિક, માની લો કે બાજુના સ્ફટિકમાં જ્યાં જ્યાં વચ્ચે ખાલી જગ્યા છે ત્યાં ગોઠવાઈ જાય છે. માની લો કે જ્યાં જ્યાં ખાલી જગ્યા જોવા મળે છે ને ત્યાં ગોઠવાઈ જાય. અહીંયા જે ખાલી જગ્યા પડી ને, ખાલી જગ્યા, એને અવકાશ અથવા તો વેકેન્સી, જગ્યા થઈ. એમ આપણે કહેતા હોય ને કે ત્યાં વેકેન્સી છે, પૂછી જુઓ તો ત્યાં વેકેન્સી એટલે જગ્યા છે ત્યાં. તો આ જગ્યા એટલે કે અવકાશીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. અને ઇન્ટરસ્ટિશિયલ એટલે કે આંતરાલીય સ્થાન, જ્યાં જ્યાં ખાલી સ્થાન પડ્યા છે, જ્યાં જ્યાં ખાલી સ્થાન પડેલા છે એમાં જો પરમાણુ ગોઠવાઈ જાય તો એમને આપણે આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. તમે વિચારો, ચલો આમની ઘનતા વિશે તમે આઈડિયા લગાવો.
ઘનતાની માની લો કે વાત કરીએ ને ભૂલકાઓ આપણે, તો જ્યાં જ્યાં વેકેન્સી એટલે કે અવકાશીય ક્ષતિ ખાલી માત્ર ને માત્ર અવકાશીય ક્ષતિ ઉત્પન્ન થતી હોય ને, તો એમની ઘનતા એટલે કે એમની ડેન્સિટી ઘટે. આમની ડેન્સિટી એટલે કે ઘનતા ઘટતી હોય, કારણ કે પરમાણુ ઘટ્યા, દળ ઘટે તો ઘનતા ઘટવાનું જ. પણ આમાં છે ને એ ઘનતામાં વધારો થાય, એટલે કે ડેન્સિટી ઇન્ક્રીઝ થાય, ઘનતા વધે નહીં, ડેન્સિટી ઇન્ક્રીઝ થાય, કારણ કે એનું દળ વધશે, પરમાણુ આવશે તો દળ વધશે. તો વેકેન્સી એટલે કે અવકાશ ક્ષતિ કોને કહેવાય? તો કે જ્યાં પરમાણુઓ દૂર થાય, અવકાશીય ક્ષતિ કહેવાય. આંતરાલીય ક્ષતિ કોને કહેવાય? તો કે જ્યાં પરમાણુ બહારથી આવે છે તો એને આંતરાલીય ક્ષતિ કહેવાય. વચ્ચે વચ્ચેના આંતરાલીય સ્થાનમાં પરમાણુ ગોઠવાય તો એને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખશું. બરાબર, ઉતારી લેજો. આ નેક્સ્ટ મસ્તીનો કન્સેપ્ટ જે ખરેખર સમજવા જેવો છે, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ચલો એ સમજો ખાસ. શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ આ બે છે શું, શેમાં ઉદ્ભવે? સૌથી વધારે જે એમસીક્યુ પૂછાય છે, સૌથી વધારે જે કન્સેપ્ટ પૂછાય છે એ યાદ રાખજો, શોટકી અને ફ્રેન્કલ ક્ષતિના પૂછાય છે. તો પહેલા તો સેકન્ડ, આયનીય ઘન આ ઉત્પન્ન શેમાં થાય? તો કે આયનીય ઘનમાં ઉત્પન્ન થાય છે. આ જે ઉત્પન્ન થાય છે આયનીય ઘનમાં. હું બે પાર્ટ પાડું, જોજો. એક પાર્ટમાં આપણે જોશું શોટકી ડિફેક્ટ, શોટકી ડિફેક્ટ, અને બીજા પાર્ટમાં જોશું આપણે ફ્રેન્કલ ડિફેક્ટ. ફ્રેન્કલ ડિફેક્ટ વિશે ભણશું આપણે. ફ્રેન્કલ એન્ડ શોટકી બંનેમાં ફેર શું હોય જોજો, સમજો. બંનેમાં શું ડિફરન્સ હશે? તો એમના માટે માની લો કે કોઈ આપણી પાસે એક એવો ઘન છે, જોઈ લેજો. NaCl છે આપણી પાસે, NaCl. હું પહેલાં NaClમાં Na પ્લસ, અહીંયા માની લો કે આપણી પાસે છે બીજો Na પ્લસ, આ બીજો Na પ્લસ, અહીંયા છે માની લો કે આપણી પાસે ત્રીજો Na પ્લસ, અહીંયા છે આપણી પાસે Na પ્લસ, અહીંયા પણ છે આપણી પાસે Na પ્લસ, Na પ્લસ. સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ છીએ, એટલે કે મીઠાની વાત કરીએ છીએ. બરોબર. ચલો બીજી વસ્તુ, સોડિયમ ક્લોરાઇડ છે તો અહીંયા બીજો એની સાથે Cl માઇનસ છે. માની લો કે અહીંયા એમની સાથે બીજો Cl માઇનસ છે, અહીંયા એમની સાથે બીજો Cl માઇનસ છે, અહીંયા એમની સાથે બીજો Cl માઇનસ છે, અહીંયા પણ એમની સાથે માની લો કે Cl માઇનસ છે. હજી આગળ વધીએ, થોડાક લખીએ આપણે. ચલો, આ સોડિયમ પ્લસ, અહીંયા છે સોડિયમ પ્લસ, અહીંયા પણ છે સોડિયમ પ્લસ, અહીંયા છે એમની સાથે Cl માઇનસ, અહીંયા છે એમની સાથે Cl માઇનસ. એટલે કે આ NaCl નો ઘન છે આપણી પાસે આવો કોઈ. બરોબર, અહીંયા Cl માઇનસ, એટલે કે આ પ્રકારનો આપણી પાસે NaCl નો ઘન છે. ચલો, આનો આપણે ડિટેલ સ્ટડી કરશું કે NaCl એટલે કે શોટકી ડિફેક્ટ અને ફ્રેન્કલ ડિફેક્ટ વચ્ચેનો ડિફરન્સ શું હોવાનો, આમાં ડિફરન્ટ શું રહેશે જોશું આપણે ડિટેલમાં, સમજો ખાસ. ચલો, પહેલી વસ્તુ તો આ આખો સોડિયમ ક્લોરાઇડ છે. જો તમારે આ જ રીતે દોરવાનો છો, વ્યવસ્થિત રીતે દોરવાનો છે, અને દોરવામાં ઘણો બધો ફેર છે. શોટકી અને ફ્રેન્કલ વચ્ચેનો ડિફરન્સ શું છે પહેલા આખો સમજજો, પછી જ લખજો અને પછી જ ડ્રો કરજો. ફ્રેન્કલની વાત કરું તો માની લો કે આપણી પાસે ઝિંક સલ્ફાઇડ છે. ચલો, ઝિંક સલ્ફાઇડ છે તો Zn2+ હોવાનો, Zn2+ હોવાનો, અને સલ્ફાઇડ જે છે સલ્ફાઇડ એ S2- હોવાનો. સલ્ફાઇડ છે S2-. બરોબર. ચલો, અહીંયા છે આપણી પાસે S2-, અહીંયા છે આપણી પાસે S2-, અહીંયા છે એની સાથે સાથે Zn2+, અહીંયા છે એમની સાથે Zn2+, અહીંયા છે એમની સાથે Zn2+, અહીંયા પણ છે માની લો કે Zn2+, અને એમની સાથે S2-, S2-. એક્ઝામમાં આવી રીતે નહીં આપેલું હોય, એક્ઝામમાં તો ખાલી પ્લસ માઇનસ જ આપેલા હશે ભૂલકાઓ, ઓનલી પોઝિટિવ નેગેટિવ જ આપેલા હશે. ચલો, પહેલી તો વસ્તુ એ વિચારો કે આ બંનેમાં તમને ડિફરન્ટ શું દેખાય છે, આ બંને વસ્તુમાં ફેર શું દેખાય છે તમને.
થોડુંક એવું આને સમજો ડિટેલમાં. એકો એક વસ્તુ જાય હું ડ્રો કરું છે, તમારે લખીને જ કરવાની છે. ખાલી લેક્ચર જોવા પૂરતો ના જોતા ભૂલકાઓ. ચલો પહેલી વસ્તુ આમાં સમજો, બે વચ્ચેનો ડિફરન્સ સમજો ખાસ. આમાં ધન અને ઋણ બંને આયોનના કદ ઓલમોસ્ટ સેમ છે. આમાં ધન અને ઋણ બંને આયોનોના કદ ઓલમોસ્ટ સેમ છે, બરોબર. ધન અને ઋણના કદ ઓલમોસ્ટ સેમ છે. આમાં ધન અને ઋણના કદ ઓલમોસ્ટ સેમ નથી. ફરી પાછું, આમાં ધન અને ઋણના કદ ઓલમોસ્ટ સેમ એટલે કે બે લગભગ સરખા જેવા જ છે. પણ આમાં ધન અને ઋણના કદ ઓલમોસ્ટ સેમ નથી. ઘણો બધો ડિફરન્સ. તમે સલ્ફાઇડનું કદ જો બહુ બધું મોટું છે, આનું કદ જો નાનું એવું છે. પેલો ડિફરન્સ શોર્ટકી છતી શેમાં ઉદ્ભવે? હવે હું ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે, હવે ધ્યાન રાખજો. શોર્ટકી છતી શેમાં ઉદ્ભવતી હોય, ફ્રેન્કલ છતી શેમાં ઉદ્ભવતી હોય, તો એનો માટેનો પહેલો નિયમ, ધન અને ઋણના કદ ઓલમોસ્ટ સમાન, લગભગ સરખા હોય તો એમાં શોર્ટકી ઉદ્ભવે. પણ જેમાં ધનનું કદ ખૂબ નાનું હોય, ઋણનું કદ ખૂબ મોટું હોય તો એમાં ફ્રેન્કલ ડિફેક્ટ ઉદ્ભવે. ચલો એના પછી શોર્ટકી ડિફેક્ટ. ડિફેક્ટ એટલે કે સતી. સતી એટલે કાંઈક તો આમાં થયું હશે. તો જોજો શું થયેલું છે. આ સોડિયમ પ્લસ નીકળી ગયો, જોઈ લો, બરોબર. એની સાથે સાથે આ Cl માઇનસ નીકળી ગયો, આ જોઈ લો. જેટલા ધન છે એટલા જ ઋણ નીકળી ગયા. અહીંયાથી માની લો કે ધન નીકળી જાય છે. ચલો આમાંથી માની લો કે અહીંયા જે છે આ ઋણ, માની લો કે આ ઋણ છે, આ નીકળી ગયો છે. તો જેટલા ધન મિસિંગ છે ને, જેટલા ધન મિસિંગ એટલે ખોવાઈ ગયેલા, જેટલા ધન ખોવાઈ ગયેલા છે, જેટલા ધન મિસિંગ છે એટલા જ ઋણ મિસિંગ છે. એટલે તત્વયોગમિતિ જળવાઈ ગયો. જોજો મસ્તીનો કન્સેપ્ટ છે, મોજ પડી જાય એવો. જેટલા ધન મિસિંગ છે એટલે કે જેટલા ધન ગાયબ છે, ખોવાઈ ગયેલા છે, એટલા જ ઋણ ગાયબ છે. જો બે ધન ઋણ ગાયબ છે, બે ઋણ ગાયબ છે, તો વિદ્યુતની દ્રષ્ટિએ, વીજભારની દ્રષ્ટિએ સરખું છે. આમાં નથી ધનનો વધારો થતો કે નથી ઋણનો વધારો, એટલે કે તત્વયોગમિતિ જળવાય. તત્વયોગમિતિની એટલે તત્વયોગમિતિ એટલે તત્વોની યોગ્ય રીતે વહેંચણી. યોગ્ય રીતે વહેંચણી એટલે જેટલા ધન છે એટલા જ ઋણ છે. ફ્રેન્કલમાં શું થાય સમજો. આ Zn2 પ્લસ ને આ માની લો કે આ Zn2 પ્લસ, જોજો આ નીકળી ગયો અને ત્યાંથી નીકળી અને અહીંયા જે આંતરાલીય સ્થાન હોય ને ત્યાં ગોઠવાઈ જાય. નાનું કદ છે, નાનું કદ એટલે સરકી જાય, પોતાનું સ્થાન બદલી દે. પોતાનું સ્થાન બદલીને બીજું જ્યાં ખાલી પડ્યું છે ને સ્થાન, એમાં ત્યાં પહોંચી જતો હોય. ટૂંકમાં જુઓ, આમાં કંઈક મિસિંગ એટલે કે ખોવાઈ ગયેલા છે. આમાં ખોવાઈ ગયેલા નથી. આમાં એક સ્થાન છોડીને એની અંદર ને અંદર જ છે, પણ બીજી જગ્યાએ આવી જાય છે, બીજી જગ્યાએ ગોઠવાઈ જાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમે ક્લાસમાં 40 વ્યક્તિઓ બેઠા છો. જોજો સમજો, 40 વ્યક્તિ એક ક્લાસમાં બેઠા છે. માની લો કે કોઈક વાયડું થયું અને તમે પ્રાઇમરીમાં યાદ કરો, પ્રાઇમરીમાં માની લો કે 40 સ્ટુડન્ટ તમે એક ક્લાસમાં બેઠા હતા. પ્રાઇમરીમાં લગભગ એકવાર તો બધાને વારો આવ્યો જ હશે. આમ તો આ કાંઈક પાણીની પિચકારી, બોટલ પાણીની ભરી હોય, પાણીની પિચકારી તમારા ફ્રેન્ડને મારી અથવા તો બાજુમાં કોઈ પણને મારી, અને તમારે બે મિત્રોને બે ફડાકા ટીચર મારી અને બહાર કાઢી નાખતા હતા. ક્લાસની બહાર કુકડા કરાવતા હતા, અંગૂઠા પડાવતા હતા. એકવાર તો લગભગ વારો આવ્યો જ હશે. તો ક્લાસની બહાર કાઢી મૂકતા હતા ને, તો એને વેકન્સી ડિફેક્ટ એટલે કે શોર્ટકી ક્ષતિ કહેતા હતા. શોર્ટકી ડિફેક્ટ, શોર્ટકી ક્ષતિ કહેવાય. પણ બીજી એક વસ્તુ તમને કહું. માની લો કે 40 ફ્રેન્ડ તમે ક્લાસમાં બેઠા છો, પાછળની બેન્ચીસે અમુકને શું હોય, ટેવ હોય, ઝીણી વાતું જ કરી રાખે. તો પાછળની બેન્ચીસમાંથી કાઢી અને માની લો કે તમારા ટીચરે તમને આગળની બેન્ચીસ, પ્રાઇમરીની વાત કરો એટલે પ્રાઇમરીમાં ઓલમોસ્ટ લગભગ બધાને 90% ટીચર જ ભાગમાં આવ્યા હોય, સર ભાગમાં ના આવ્યા હોય. પાછળની બેન્ચીસેથી ઉપાડીને તમને માની લો કે ફર્સ્ટ બેન્ચીસે બેસાડી દે, અથવા તો બેન્ચીસ ઉપર ન બેસાડે, નીચે બેસાડે. તમને અહીંયા નીચે જગ્યા ખાલી પડી હોય ત્યાં નીચે બેસાડે, એના પગ પાસે જ.
અને લેક્ચર લેતા જાય, ખુરશી પર બેઠા બેઠા નાની નાની લતું માર્યા જાય, પગ મારતા જાય. અનુભવ તો એ પણ થયો જ હશે બધાને. પાછળની બેન્ચીસમાંથી કાઢીને તમને આગળ જે બેસાડ્યા ને, જ્યાં ઓલી વચ્ચેની પાટલી ખાલી હોય ત્યાં, વચ્ચેને જે હાલવાની જગ્યા હોય ત્યાં એક એકને બેસાડ્યા હોય, તો આ એના જેવું થયું. જો અહીંયાથી કાઢીને અહીંયા બેસાડ્યો, તો આ ફ્રેન્કલ ડિફેક્ટ. ટૂંકમાં ફ્રેન્કલ ડિફેક્ટમાં તમારા ક્લાસમાંથી સંખ્યા ઓછી ના થઈ. શોર્ટકીમાં ક્લાસમાંથી સંખ્યા ઓછી થઈ ગઈ, ઓલાઓને બેને પકડીને બહાર કાઢી મૂક્યા. 100 વાતની એક વાત, શોર્ટકી ડિફેક્ટ હોય ને આમાં અવકાશીય ક્ષતિ ઉત્પન્ન થાય. તમે નીચે લખતા જજો બેયમાં. પહેલાં તો એક કામ કરો, હું આખું તમને કન્સેપ્ટ સમજાવી દઉં, પછી નીચે લખાવીશ કે આટલી આટલી વસ્તુ લખી નાખો. આમાં જગ્યા ખાલી પડી એટલે આમાં અવકાશ ઉત્પન્ન થયો, તો આને અવકાશીય ક્ષતિ કહેવાય. શોર્ટકી ક્ષતિમાં કઈ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે? અવકાશીય ક્ષતિ ઉદ્ભવે, વેકેન્સી ડિફેક્ટ. ફ્રેન્કલમાં બંને પ્રકારની ક્ષતિ, અહીંયા અવકાશ થયો અને આંતરાલીય સ્થાનમાં આવ્યું. ફ્રેન્કલ ડિફેક્ટમાં બંને પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે, અવકાશીય ક્ષતિ એઝ વેલ એઝ આંતરાલીય ક્ષતિ. બંને પ્રકારની ક્ષતિ ફ્રેન્કલ ડિફેક્ટમાં જોવા મળે છે આપને. ફરી પાછું, આમાં માત્ર અવકાશીય ક્ષતિ, આમાં અવકાશીય ઉપરાંત આંતરાલીય એટલે કે વેકેન્સી એઝ વેલ એઝ ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ, બંને પ્રકારની ક્ષતિ જોવા મળે. બરોબર. બીજી વસ્તુ આમાં ચલો પહેલાં હું કન્સેપ્ટ સમજાવી દઉં, લખજો પછી. આમની અંદર કદ તો પહેલો મુદ્દો તો આવી ગયો કે ધનના જેવડા કદ હોય એવડા ઋણના ઓલમોસ્ટ સેમ. એમ ઓલમોસ્ટ, સંપૂર્ણ સેમ નહીં, ઓલમોસ્ટ સેમ, લગભગ સરખા એમ. પણ આમાં ધનનું કદ ખૂબ નાનું, ઋણનું કદ ખૂબ મોટું. આમાં જેટલા ધન મિસિંગ હોય એટલા જ ઋણ મિસિંગ હોય. મિસિંગ એટલે ખોવાઈ ગયેલા. જેટલા ધન નથી એટલા જ ઋણ નથી. એટલે જ તટસ્થ રહીએ ને, વીજભારની દ્રષ્ટિએ તો તટસ્થ રહીએ, પણ તત્વયોગમિતિ એટલે કે ધન અને ઋણની સંખ્યા સરખી એટલે વહેંચણી બરોબર છે. તત્વયોગમિતિ એટલે વહેંચણી. આમાં એક જગ્યાએથી સ્થાન બદલીને બીજી જગ્યાએ જાય છે એટલે કે એનું સ્થાન બદલે છે, તો આને વિસ્થાનીય ક્ષતિ, ફ્રેન્કલ ડિફેક્ટનું બીજું નામ યાદ રાખજો, વિસ્થાનીય ક્ષતિ પણ ઓળખવામાં આવે છે આને. અને હજી એક એનું નામ છે, ચલો આનો એન્સર તમારી નોટમાં લખી નાખો, કોમેન્ટ બોક્સમાં લખો આનો એન્સર. આને વિસ્થાનીય ક્ષતિ અથવા તો ફ્રેન્કલ ડિફેક્ટ અથવા તો હજી એક ત્રીજું નામ છે આનું, ગોતો, શોધો. ચાલો, 3 પ્રકારની ક્ષતિ કહેવાય છે, 3 પ્રકારના નામ છે એના. આમને શોર્ટકી ક્ષતિને અવકાશીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે. અવકાશીય ક્ષતિ, બધી અવકાશીય ક્ષતિ શોર્ટકી ક્ષતિ નથી હોતી, પણ શોર્ટકી ક્ષતિમાં અવકાશીય ક્ષતિ ઉત્પન્ન થાય છે. બરોબર. હજી એક વસ્તુ સાંભળજો, આની ઘનતા વિશે શું કહી શકાય? ચાલો મને કહો, આમની ઘનતા વિશે તમે શું કહી શકો? આમની ડેન્સિટી એટલે કે ઘનતામાં ઘટાડો થાય, કારણ કે આમાં આયનો છે એ નીકળી ગયા, એનું દળ છે એ ઘટશે. ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ, માસ અપોન વોલ્યુમ. દળ ઘટે તો ઘનતા ઘટવાની જ. તો આની ઘનતામાં ઘટાડો થાય. આમની ઘનતા વિચારો, ચાલો એની ડેન્સિટીમાં શું ફરક પડશે? યાદ રાખજો, આમની ઘનતામાં એટલે કે આમની ડેન્સિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. ડેન્સિટી રિમેનિંગ કોન્સ્ટન્ટ એટલે કે આની ઘનતા અચળ રહેશે. શા માટે ઘનતા અચળ? કારણ કે આમાંથી કોઈ નીકળ્યું જ નથી એકચ્યુઅલી, ખાલી સ્થાન બદલ્યું છે, એટલે આની ઘનતામાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, આની ઘનતા અચળ રહેશે. કેવા પ્રકારના આયનીય ઘનમાં આ શોર્ટકી ક્ષતિ ઉદ્ભવે છે? તો યાદ રાખજો, એક તો આપણે NaCl દોરેલો છે જ, KCl, NaBr, KBr, સિઝિયમ ક્લોરાઇડ, સિઝિયમ બ્રોમાઇડ, AgBr, સિલ્વર બ્રોમાઇડ. એમાં આવા પ્રકારની શોર્ટકી ક્ષતિ ઉદ્ભવે છે. ફ્રેન્કલ ડિફેક્ટ એમાં કઈ પ્રકારની ક્ષતિ, એમાં કયા કયા ઘનમાં એવા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે? તો કે ઝિંક સલ્ફાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર આયોડાઇડ, સિલ્વર બ્રોમાઇડ. મસ્તીનો આઈએમપી ક્વેશ્ચન. સિલ્વર બ્રોમાઇડ બંને પ્રકારની ક્ષતિ ધરાવે છે, શોર્ટકી ક્ષતિ ઉપરાંત ફ્રેન્કલ ક્ષતિ. આ ભૂલતાની એક્ઝામ્પલ, સિલ્વર બ્રોમાઇડ, AgBr બંને પ્રકારની ક્ષતિ ધરાવે છે. બંને પ્રકારની એટલે ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે અને શોર્ટકી ક્ષતિ ધરાવે છે. બહુ ડિટેલમાં તમારે જવાની જરૂર નથી. NCERTમાં કે XYZ કોઈ પણ રેફરન્સ બુકમાં કે તમે કોઈ પણ ઇનઓર્ગેનિક રેફરન્સ બુક લઈ લો તો એમાં પણ તમને ક્યાંય એવું જોવા નહીં મળે. યાદ રાખજો, પણ પ્રેક્ટિકલી એકચ્યુઅલી તાપમાન ઉપર આધારિત હોય છે. તાપમાનમાં વધારો ઘટાડો થાય ને
તો આ પ્રકારની ક્ષતિઓ જોવા મળતી હોય છે. એજીબીઆરમાં તાપમાન આધારે બંને શોર્ટકી એઝ વેલ એઝ ફ્રેન્કલ ડિફેક્ટ બંને પ્રકારની ક્ષતિ જોવા મળે છે. ચલો, જેમના સવર્ગાંક ઊંચા હોય એટલે કે 6:6, 8:8, યાદ કરો NaCl KCl એમાં 6:6, સીઝમ ક્લોરાઇડ સીઝમ રોમણમાં 8:8, ઊંચા સવર્ગાંકવાળા હોય એમાં આ જોવા મળે છે. નીચા સવર્ગાંકવાળા એટલે કે 4:4 એવા સવર્ગાંકવાળામાં ફ્રેન્કલ ડિફેક્ટ જોવા મળે. ફરી પાછું આખું એકવાર રિવાઇઝ કરવી દઉં, પછી તમે લખી લેજો. ધન અને ઋણના કદ લગભગ સમાન હોય. ધનનું કદ ખૂબ નાનું હોય, ઋણનું કદ ખૂબ મોટું હોય. ટૂંકમાં કદનો મોટો તફાવત હોય આમાં. જેટલા ધન આયનો મિસિંગ છે એટલા જ ઋણ આયનો મિસિંગ છે. એટલે કે જેટલા ધન આયનો ખોવાયેલા છે એટલા જ ઋણ આયનો ખોવાયેલા છે. કોઈ આયન ખોવાયેલો નથી, પરંતુ એક સ્થાન બદલીને બીજા આંતરાળીય સ્થાનમાં દાખલ થાય છે. જ્યાં ખોવાઈ ગયેલા છે આયનો ત્યાં અવકાશ ઉત્પન્ન થતો હોવાથી અવકાશીય ક્ષતિ કહેવાય. ફ્રેન્કલ ક્ષતિમાં અવકાશીય ઉપરાંત આંતરાળીય બંને પ્રકારની ક્ષતિ જોવા મળે છે. જેમાં યાદ રાખજો, હવે જે કહું છું, જેમાં અવકાશીય ક્ષતિ ઉત્પન્ન થાય તો એવી ક્ષતિમાં ઘનતાનો ઘટાડો થાય ને, એટલે એવું કહી શકાય કે શોર્ટકી ક્ષતિમાં ઘનતા ઘટે છે, જ્યારે ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતા અચળ રહે છે. શા માટે ઘનતા અચળ? કારણ કે જેટલો અહીં અવકાશ ઉત્પન્ન થયો છે એટલું જ અહીં ભરાઈ ગયું છે, એટલે ઘનતા એમની અચળ રહે છે. જેમના સવર્ગાંક ઊંચા હોય એમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે છે, જેમના સવર્ગાંક નીચા હોય એમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. સવર્ગાંક ઊંચા એટલે દાખલા તરીકે લખી નાખજો 6:6, 8:8, અને જેમાં સવર્ગાંક નીચા હોય એટલે કે 4:4 એમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. આ શોર્ટકી ક્ષતિ આવા પ્રકારના ઘનમાં જોવા મળે છે, ફ્રેન્કલ ક્ષતિ આવા પ્રકારના ઘનમાં જોવા મળે છે. અને ખાસ યાદ રાખજો, એજીબીઆર સ્પેશિયલ કેસ એજીબીઆર બંને પ્રકારના ઘનમાં જોવા મળે છે. બંને પ્રકારના ઘનમાં નહીં, બંને પ્રકારની ક્ષતિ એક જ ઘનમાં જોવા મળે છે, એજીબીઆરમાં જ જોવા મળે છે. તો યાદ રાખજો, આ ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિનો બેની કમ્પેરિઝન થઈ ગઈ. નીચે લખી નાખજો મેં જેટલા રૂલ્સ લખાવ્યા છે. હવે શોર્ટકી ક્ષતિ વિશે હું તમને એક નાની એવી વાત કહું, શોર્ટકી ડિફેક્ટ વિશે. ચલો જોજો ખાસ. શોર્ટકી ડિફેક્ટ વિશેની વાત એટલે કે કોને શોર્ટકી ડિફેક્ટ કહેવાય, કેટલાને શોર્ટકી ડિફેક્ટ કહેવાય મેથેમેટિક્સમાં. તો એક વસ્તુ જુઓ, માની લો કે આપણી પાસે કોઈ એક આવો સમઘન છે. જોજો, હું કોઈ એક આવો સમઘન ડ્રો કરું. ચલો, આ પ્રકારનો આપણી પાસે કોઈ એક સમઘન છે, જેમાં એમની લેન્થ એટલે કે લંબાઈ 1 સેન્ટીમીટર છે, એમની પહોળાઈ પણ 1 સેન્ટીમીટર છે, અને એમની ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બધું જ 1 સેન્ટીમીટર છે. તો આનું વોલ્યુમ એટલે કે ઘનફળ, વોલ્યુમ અથવા તો ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LBH. માની લો કે 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર બધા જ 1 સેન્ટીમીટર હોય, બધું જ માપ 1 સેન્ટીમીટર હોય, તો એનું કદ એટલે કે એનું વોલ્યુમ કેટલું કહેવાય? તો કે 1 સેન્ટીમીટર ક્યુબ કહેવાય. આમનું કદ 1 સેન્ટીમીટર ક્યુબ કહેવાય. બરોબર? જોજો હવે હું જે એક વસ્તુ તમને કહેવા જાઉં છું ને, એ ખાસ સમજજો. 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતો આ સમઘન દેખાય છે તમને? 1 સેન્ટીમીટર ક્યુબ ધરાવતો સમઘન. આમાં આદર્શ રીતે એટલે કે આઈડિયલી એટલે કે આદર્શ રીતે 10⁻22 પર 1 સેન્ટીમીટર ક્યુબ આટલા અણુઓ હોય આની અંદર, અથવા તો એટલા પરમાણુઓ હોય એમ કહેવાય, અથવા તો આયનો છે એવું કહેવાય. ટૂંકમાં 1 સેન્ટીમીટર ક્યુબનો તમે ટુકડો લઈ લો ને, પ્રેક્ટિકલી જોજો, કન્સેપ્ટ સમજો ખાસ. 1 સેન્ટીમીટર ક્યુબ આવડો ટુકડો લઈ લો તમે, તો એમાં 10⁻22 પરમાણુઓ આદર્શ રીતે હોવા જોઈએ. પણ પ્રેક્ટિકલી, આ થિયરિટિકલી એટલે કે આદર્શ રીતે એટલા હોવા જોઈએ, પણ પ્રેક્ટિકલી 10⁻16 પર 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબની અંદર 10⁻16 જેટલા જ જોવા મળે છે. આટલા જ અણુઓ અથવા તો પરમાણુઓ અથવા તો આયનો જોવા મળે છે. ફરી પાછું, હોવા કેટલા જોઈએ?
10 ની 22 ઘાત. તમે આખું લખજો, આટલા હોવા જોઈએ. જોવા કેટલા મળે છે? તો કે 10 ની 16 ઘાત જેટલા જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો, સાંભળજો ખાસ, આનો મતલબ એવો થયો કે 10 ની 22 ઘાત હોવા જોઈએ એના બદલે 10 ની 16 ઘાત જોવા મળે છે. તો 10 ની 22 માંથી 10 ની 16 ઘાત એટલે કે 10 ની 6 ઘાત જેટલા પર 1 સેન્ટીમીટર ક્યુબ. 10 ની 22 ઘાત ને 10 ની 16 ઘાત વડે ભાગી નાખો તો આધાર સરખા હોય તો ઘાતાંકોની બાદબાકી થાય તો 22 માંથી 16 બાદ કરો તો 6 વધશે. 10 ની 6 ઘાત પર 1 સેન્ટીમીટર ક્યુબ. આટલા પરમાણુઓ અથવા તો અણુઓ અથવા તો આયનો ખોવાયેલા હોય છે. ખોવાયેલા હોય છે એટલે કે ઓછા હોય છે. માટે 10 ની 6 ઘાત પર 1 સેન્ટીમીટર ક્યુબને એક શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. એક શોર્ટકી ક્ષતિ એટલે કે શોર્ટકી ડિફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. 10 ની 6 ઘાત પરમાણુઓને 10 ની 6 ઘાત પર 1 સેન્ટીમીટર ક્યુબ આટલા પરમાણુઓને એક શોર્ટકી ડિફેક્ટ, વન શોર્ટકી ડિફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. સમજમાં આવી ભૂલકાઓ વાત? તો ખાસ યાદ રાખજો. ફરી પાછું તમને ડિટેલમાં પહેલેથી રિવિઝન કરવાઈ દઉં. સિંહથી ચાલુ કર્યું હતું. ક્યાંથી ચાલુ કર્યું? સિંહથી. આમાં એક ડિફેક્ટ હોય, ક્ષતિ આમાં પણ હોય. શું ક્ષતિ હોય? તો એના માટે તમારે ગીરના જંગલમાં જવાનું. ગીરના જંગલમાં જઈને ત્યાં જઈને પૂછવાનું, ઊભું રહેવાનું કે ભાઈ તું ઊભો રહે, મારે તને ચેક કરવો છે કે તારામાં કંઈક ક્ષતિ છે, કરતા નહીં ભૂલથી. એના માટે એટલો સમય એમાં બગાડવા કરતાં આમાં બગાડજો, નહીંતર પાછો તમે અહીંયા ભણવા માટે આવી નહીં શકો. ચલો, ડિફેક્ટ એટલે કે ક્ષતિ. ક્ષતિ કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની હોય. કયા કયા 3 પ્રકારની હોય? તત્વયોગમિતિ, બિનતત્વયોગમિતિ, અશુદ્ધિ ક્ષતિ એટલે કે સ્ટોઇક્યોમેટ્રિક, નોન સ્ટોઇક્યોમેટ્રિક અને ઇમ્પ્યુરિટી ડિફેક્ટ. તત્વયોગમિતિમાં ફરી પાછા 2 પ્રકાર હોય, સહસંયોજકમાં અને આયનીય. અવકાશીય ક્ષતિ અથવા તો આંતરાલીય ક્ષતિ. આયનીય ઘનમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે, ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. ચલો નેક્સ્ટ. આ હતી વાત ઇન્ડેક્સની. સ્ટોઇક્યોમેટ્રિકમાં વેકેન્સી એટલે કે અવકાશીય અને એન્ટ્રિટિશિયલ એટલે કે અંતરાળીય ક્ષતિ કોને કહેવાય? તો કે માત્ર પરમાણુ દૂર થાય, ખોવાયેલા હોય તો એને વેકેન્સી એટલે કે અવકાશીય ક્ષતિ કહેવાય. પણ માત્ર પરમાણુ આવે તો એને અંતરાળીય ક્ષતિ કહેવાય. આમાં વચ્ચે વચ્ચે સ્પેસ ખાલી જગ્યા પડે છે એટલે આને અવકાશીય કહેશું. આમાં પરમાણુ ગોઠવાય છે એટલે આને અંતરાળીય ક્ષતિ તરીકે ઓળખશું. આમની ઘનતામાં ઘટાડો થાય છે, આમની ઘનતામાં વધારો થાય છે. આ હતી વાત સહસંયોજકની. આમના પછી માની લો કે આપણે જોઈએ આયનીય ઘનની વાત. તો આયનીય ઘનમાં ખાસ જોજો, આ જે આયનીય ઘન છે એમાં સમજો ખાસ. શોર્ટકી ક્ષતિ ને ફ્રેન્કલ ક્ષતિની હું વાત કરું તો આમાં ધન અને ઋણના કદ ઓલમોસ્ટ સેમ હોય. ધન અને ઋણના કદ. જો આમાં તમે ખાલી આવી રીતે ના લખતા હો, તમારે 2 વખત ડ્રો કરવાનું છે. આ તમે ડ્રો કરો, લખો ત્યારે 2 વખત. એકવાર મેં પૂરેપૂરું પેલું લખેલું હતું ત્યારે, મતલબ અહીંયા એને પ્લસ હતો, અહીંયા એને પ્લસ હતો, અહીંયા Cl માઇનસ હતો, અહીંયા Cl માઇનસ હતો, એ પછી કાઢીને લખવાનું. મતલબ આવા જે બોક્સ છે એ તમારે 4 દોરવા પડશે. ટોટલ 4 બોક્સ દોરવા પડશે. પહેલા આઈડિયલી ટૂંકમાં જે હોય જ, પછી મિસિંગ વાળું એટલે કે આ જેટલા ધન મિસિંગ છે એટલા જ ઋણ મિસિંગ છે, એટલે કે જેટલા ધન ખોવાયેલા એટલા જ ઋણ ખોવાયેલા. શોર્ટકીમાં. ફ્રેન્કલમાં ખાલી સ્થાન બદલીને બીજા સ્થાનમાં જાય એટલે ફ્રેન્કલનું બીજું નામ વિસ્થાનીય ક્ષતિ તરીકે પણ ઓળખાય છે. જેમના સવર્ગાંક ઊંચા હોય એમાં આ પ્રકારની જોવા મળે, જેમાં સવર્ગાંક નીચા હોય એમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. આમાં જેટલા ધન અને જેટલા ઋણ મિસિંગ છે એટલે તત્વયોગમિતિ જળવાય છે નહીં. ટૂંકમાં વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ રહે છે, પણ અવકાશીય ક્ષતિ ઉત્પન્ન થતી હોવાથી આમાં ઘનતાનો ઘટાડો થાય છે. આમાં ઘનતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, કારણ કે અવકાશની સાથે સાથે આંતરાળીય સ્થાન પણ ભરાય છે. બંને પ્રકારની ક્ષતિ જોવા મળે છે, અવકાશીય ઉપરાંત આંતરાળીય. આમની ઘનતા અચળ રહે છે, એમની ઘનતામાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો. આમાં એક્ઝામ્પલ તરીકે લઈએ તો NaCl, KCl, NaBr, KBr, સીઝિયમ ક્લોરાઇડ, સીઝિયમ બ્રોમાઇડ, AgBr. આમાં ઝિંક સલ્ફાઇડ, AgCl, AgI, AgBr. અહીંયા યાદ રાખજો AgBr બંને ક્ષતિ દર્શાવે છે. શોર્ટકી ક્ષતિ ઉપરાંત ફ્રેન્કલ ક્ષતિ, બંને પ્રકારની ક્ષતિ AgBrમાં જોવા મળે છે. બરોબર. આના સવર્ગાંક ઊંચા હોય 6:6, 8:8. આમના સવર્ગાંક નીચા હોય 4:4.
અને ખાસ એક શોર્ટકી ક્ષતિ કોને કહેવાય? 1 સેન્ટીમીટર ક્યુબનો સમઘન હોય તો એમાં 10⁻22 પરમાણુ હોવા જોઈએ, પણ પ્રેક્ટિકલી જોવા કેટલા મળે છે? 10⁻16 જ. તો બાકીના 10⁶ ક્યાં ગયા? તો કે ખોવાઈ ગયા. અને જે ખોવાઈ ગયા છે એમને જ આપણે શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. વન શોર્ટકી ડિફેક્ટ, શોર્ટકી ક્ષતિ તરીકે આપણે ઓળખીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે, સમજમાં આવી ગયો હશે. તો આજના લેક્ચરમાં શોર્ટકી અને ફ્રેન્કલ મતલબ આખી તત્વયોગમિતિ ભણેલા હતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિન તત્વયોગમિતિ, નેક્સ્ટ લેક્ચર જોવાનું ખાસ નહીં ભૂલતા. લેક્ચર જોજો અને બધી 3 પ્રકારની ક્ષતિ આવડતી હોય તમને, તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ અને અશુદ્ધિ. અશુદ્ધિ ક્ષતિ તો નાની એવી છે, પણ તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ, અશુદ્ધિ ક્ષતિ 3 પ્રકારની ક્ષતિ આવડે પછી જ તમને આમાં પરફેક્શન આવશે. સો આ લેક્ચર જોયા પછી નેક્સ્ટ લેક્ચર જોવાનું ખાસ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ. મળીએ બિન તત્વયોગમિતિમાં, નોન સ્ટોઇકોમેટ્રિકમાં નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, મળીએ.